વિજયાદશમી રનમાં યુનિટી રનર્સના 125 રનર્સે ઉત્સાહભેર ભાગ લીધો. ગાંધીનગર મહાનગરપાલિકા અને યુનિટી રનર્સ દ્વારા વિજયાદશમી રનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. 4 ઓક્ટોબર શનિવારે સવારે 7 વાગ્યે ગાંધીનગર સેક્ટર 21 LIC મેદાન ખાતે એક સાથે 125 રનર્સે આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઝુંબા ટ્રેનર પ્રજ્ઞાબેન ગજરે એનર્જેટિક મ્યુઝિક સાથે સૌને સરસ મજાનો ઝુંબા ડાન્સ કરાવ્યો. પિંકી જહા દ્વારા સૌને યુનિટી રનર્સ ગ્રુપના નીતિ નિયમો અને ઉદ્દેશ્યનો ખ્યાલ આપવામાં આવ્યો. પિંકી જહાએ સરસ મજાની ફન ફિટનેસ ગેમ રનર્સને રમાડી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરંગભાઈ વ્યાસ અને શાસક પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર JN વાઘેલા સાહેબ પણ ઉપસ્થિત હતા. ત્રણેય મહાનુભાવોને યુનિટી રનર્સના સભ્યો દ્વારા બુકે નહીં પણ બુક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે યુનિટી રનર્સે પોતાની નવી આકર્ષક ટી-શર્ટ લોન્ચ કરી. આ ટી-શર્ટ સૌને ભેટમાં આપવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકાના ત્રણેય મહાનુભાવો સાથે મેરેથોન રનર જગત કારાણી, સંજય થોરાત અને પિંકી જહાએ ફ્લેગ ઓફ કરીને રનર્સને ગ્રીન સિગ્નલ આપ્યું હતું. એક સાથે 125 રનર્સ મિત્રોએ આ રૂટ ઉપર રન કરીને આ દિવસને યાદગાર બનાવ્યો. વિજયાદશમી પર્વ નિમિત્તે શોએ આખું વર્ષ મેદાન પર રહી પોતાને ફિટ રાખવા નિર્ધાર કર્યો હતો. વિજયાદશમી રનના અંતમાં શોએ સાથે મળીને સમૂહ તસવીર લીધી. વિજયાદશમી હોવાના કારણે સૌને ફાફડા અને જલેબીનો અલ્પાહાર આપવામાં આવ્યો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા અને યુનિટી રનર્સ ક્લબના સ્ટીફન મુકાલેલ, નવીન પોડુવાલ, સાત્વિક ત્રિવેદી, પિંકી જહા અને સંજય થોરાત દ્વારા કરવામાં આવ્યું હતું.